એ દરેક વિવિધ સંસ્થાઓ આમાં પોતાની કલા રજૂ કરશે। તે જ રીતે રેડક્રોસ અને સોલ હોસ્પિટલ દ્વારા મેડિકલ ક્ષેત્રે યુવાનોથી લઈને વડીલોને વિવિધ ચિકિત્સા પદ્ધતિઓથી તેમજ તપાસ કરી અને નિદાન કરી અને બ્લડ ડોનેશન કેમ્પ સાથેની વિવિધ મેડિકલ ક્ષેત્રની સેવાઓ પણ આમાં પ્રસ્થાપિત થાય છે। ભાવનગરમાં સૌ પ્રથમવાર ગણપતિ યાગનું આયોજન છે સંપૂર્ણ દિવસનું। એ જ રીતે ધાર્મિક કાર્યક્રમોમાં સત્યનારાયણ ભગવાનની કથા હોય, રામ દરબાર હોય, લાઈવ ઓર્કેસ્ટ્રા સાથે ભજન હોય, એવી રીતે 11 દિવસ રોજ રાત્રે 8 થી 12 સુધી આ વિશાળ સ્ટેજ ઉપર કાર્યક્રમો થવાના છે। સેવાકીય પ્રવૃત્તિ વિવિધ સંસ્થાઓ દ્વારા રાજકીય આગેવાનશ્રીઓ, ભારત સરકારના મંત્રીથી લઈ ગુજરાત સરકારના મંત્રી, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ તેમજ શહેર પ્રમુખશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ આ સમગ્ર કાર્યક્રમમાં રાજકીય આગેવાનશ્રીઓ, ઉદ્યોગપતિશ્રીઓનો આમાં સહકાર મળે છે। તે જ રીતે વિવિધ સંસ્થાઓ સાથે, સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનશ્રીઓ, સૌ લોકો અને ખાસ કરીને પત્રકાર મીડિયા જે આ સેવાકીય પ્રવૃત્તિને, ધાર્મિક પ્રવૃત્તિને ઉજાગર કરી અને બીજાને પ્રેરણા મળે એ હેતુથી, તેમજ કલાકારો, ભાવનગરના કલાકારોને સમગ્ર વિશ્વમાં સ્થાન મળે એવા હેતુથી જે ઘર ઘર સુધી આ માહિતી પહોંચાડે છે, એટલે એ તકે મીડિયાકર્મીઓનો પણ આ તકે આભાર વ્યક્ત કરીએ છીએ। અને આપ સૌ આ વિશાળ ધાર્મિક કાર્યક્રમમાં સૌ આપની માનતા, મનોકામના ભગવાન શ્રી ગણપતિ દાદા પૂર્ણ કરે એવી અભ્યર્થના। જય ગણપતિ મહારાજ।